જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો આપણે સાંજે મતલબ કે ફરીથી સાંજના વાગેલા છે 6:30 નો આસપાસ સમય થયેલો છે. તો સાંજે મતલબ કે 6:30 વાગે મતલબ કે વ્લોગ વિડીયો જે છે આપણે સ્ટાર્ટ કરેલો છે. તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે આપણા પોતાના મા બાપ વિશે, બરાબર. તો મિત્રો આપણે દરેકના બધાના મા બાપ હશે, બરાબર. તો મા બાપ એ મોટી અમૂલ્ય ભેટ ભગવાનની કહેવાય, બરાબર. અને મા બાપે આપણને જન્મ આપ્યો, બરાબર. અને આ દુનિયા બતાવી, મતલબ કે બરાબર. તો ખાસ કે આપણા મા બાપનો, ભગવાનનો બધાનો આભાર, બરાબર. બધાનો, બરાબર. દરેકના મા બાપ, બરાબર. તો મા બાપની સેવા વિશે વાત કરવાના છે, બરાબર. તો મિત્રો આપણા દરેકના મા બાપ છે, બરાબર. તો આપણા મા બાપે આપણને નાનાથી માંડીને મોટા કર્યા. પહેલા બોલતા શીખવાડ્યું, રમતા, પછી લખતા વાંચતા, પછી એમ કરતે કરતે સ્કૂલમાં મોકલ્યા, બરાબર. તો આપણે આપણા મા બાપે, બરાબર, આંગળી પકડીને ચાલતા પણ શીખવાડ્યું, બરાબર. અને જીવનની ભવિષ્યની અંદર નાની મોટી એવી વાતો કરી, બરાબર. તો આપણે મા બાપે મતલબ કે આપણી સાથે નાનપણમાં આપણને લાડ લડાવ્યો, બરાબર. અને ખૂબ પ્રેમથી આપણને મોટા કર્યા, લાડથી મોટા કર્યા, બરાબર. અને પછી આપણને મોટા કર્યા એટલે કે આપણને પછી સ્કૂલમાં મોકલ્યા, પછી ભણાવ્યા, ગણાવ્યા, સારી એવી ધંધો રોજગાર નોકરી મેળવી. પછી કાં તો આપણે એક મતલબ કે નોકરી આતે ધંધો રોજગાર મેળવ્યો, બરાબર. તો પછી આપણે મતલબ કે છે ને આપણા મા બાપ ઘરે રહે અને આપણે નોકરી જઈએ, બરાબર. પછી આપણે લગ્ન થાય, બરાબર. તો લગ્ન થાય આતે એટલે કે ઘરમાં વહુ આતે આવે, બરાબર. તો મતલબ કે પછી આપણે નોકરી સાથે આપણા વહુને, આપણા ફેમિલીને, આપણા દીકરા દીકરીઓને, મતલબ કે દીકરા દીકરીને, મતલબ કે આપણી જે નોકરી જે હોય તો એ જગ્યા પર આપણે આપણું ફેમિલીને લઈને જઈએ. પણ જે મા બાપ જે છે ઘરે રાખે છે, બરાબર. આવા ઘણા બધા કિસ્સા છે અને દરેક સાથે આવું અત્યારે વર્તનમાં ચાલી રહ્યું છે એમ કહેતો પણ ચાલે, બરાબર. તો ઘણી બધી જગ્યાએ પોતાના મા બાપે પોતાના દીકરાને નાનાથી માંડીને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરી લગાડ્યા, એમનું લગ્ન કર્યું. તો એ જે દીકરાઓ જે છે નોકરી કરે માટે, બરાબર, એમના ફેમિલી, એમના સંતાનો, એમની પત્ની, એમને વહુને લઈને જે મતલબ કે છે ને એ બહાર જે છે જતા રહેતા હોય છે. ને જે મા બાપ જે છે હોય એ ઘરે મતલબ કે રહેતા હોય છે. પોતાના દીકરાનો વાલ પ્રેમ અને મતલબ કે ઘણું બધું, એટલે કે ઘણું એમની આવવાની આતુરતાની રાહ જોઈને બેઠા હોય, બરાબર. પણ એ જે દીકરાઓ જે છે પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતા હોય છે, એમનો ધંધો રોજગારમાં વ્યસ્ત રહેતા હોય છે. અને મા બાપ જે છે બિચારા ઘરે પોતાના દીકરાના વાલ પ્રેમનું અને મતલબ કે એક સાથે બેસીને વાતો કરવાની રાહ જોતા હોય છે. મિત્રો મા બાપ આપણી રાહ જોઈને બેઠા હોય, બરાબર, કે આપણા દીકરા સાથે ક્યારે વાત કરવા, શાંતિથી વાત કરવા મળે, શાંતિથી એમની સાથે રહેવા મળે, બરાબર. એવું માતા પિતાનું પણ સપનું હોય, બરાબર, નોકરી કરવાનું. માતા પિતાનું પણ મતલબ કે આપણો દીકરો મતલબ કે શાંતિથી એવી સારી એવી નોકરી કરે, બરાબર. એ માતા પિતાનું સ્વપ્ન હોય, ભણાવી ગણાવી નોકરી લગાડે. પણ એ જે દીકરાઓ જે છે પછી નોકરીની નજીક જતા રહે, બરાબર, અને મા બાપને ઘરે રાખતા હોય. તો ખાસ કે આવું બધું ના કરવું જોઈએ, બરાબર. તમે જાઓ તો આખું ફેમિલી લઈને જાઓ, બરાબર. મા બાપને શું કામ ઘરે મૂકશો, બરાબર. તો તમારી પત્ની, તમારા સંતાનો જે છે એમને તમે લઈને તમે નોકરી તમારી નજીક જે પણ જગ્યા હોય ત્યાં જતા રહો, બરાબર. અને મા બાપ જે છે બિચારા વૃદ્ધ, કદાચ વધારે ઉંમર વાળા મા બાપ હોય, બરાબર. તો એ મા બાપને બિચારાને ઘરે ખાવાનું પીવાનું, બરાબર, કે એમની હાલચાલ શું છે એ બધું મતલબ કે કેટલું બધું જોવાનું, બરાબર. એ મતલબ કે એમના પોતાના સંતાનના પ્રેમના ભૂખ્યા હોય છે, બરાબર. એમનો વાલનો મારો દીકરો કરીને આપણને મોટા કરે, બરાબર. અને એ જે દીકરાઓ જે છે મા બાપને પોતાનો વાલ અને પ્રેમ થી મતલબ કે દૂર રાખતા હોય છે અને દૂર રહે છે, બરાબર. તો ખાસ કે મિત્રો આપણા જે મા બાપ જે છે એમને સાથે લઈને રાખો, બરાબર. અને નોકરી કરો તો આપણા મા બાપને પણ સાથે એવી જગ્યાએ, જે પણ આપણે જગ્યાએ રૂમ આતે નજીક આપણું ઘર શહેરની અંદર રાખ્યું હોય, લીધું હોય, તો આપણા મા બાપને પણ સાથે લઈને જાઓ, બરાબર. મા બાપ બિચારા ઘરે શું એમની હાલચાલ છે, એમને શું રહેવા ખાવા પીવાનું શું છે એ આપણને કશું જ મતલબ કે શું વીતી હશે મા બાપ ઉપર એ આપણને શું કહી જ નહીં શકાય, બરાબર. તો આવું બધું થાય છે. અને અમુક જે દીકરાઓ જે છે ભણી ગણી મોટા કર્યા, મા બાપે નોકરી લગાડી, એવા સારા ભણાવી ગણાય, અને એ મા બાપ એ જે દીકરાઓ જે છે એ
આ દેશ છોડીને બીજા દેશમાં મતલબ કે નોકરી કરતા હોય, બરાબર, દેશ વિદેશની અંદર, અને એ મા બાપ મતલબ કે પૈસા માટે દીકરા બહાર દેશ છોડીને નોકરી કરતા હોય, તો મા બાપ લગ્ન મતલબ કે દીકરાને જે છે લગ્ન થઈ જાય એટલે એનું ફેમિલી લઈને એ બીજા દેશમાં જતો રહે, અને મા બાપ એના જે માવતર જે છે મતલબ કે એનું જે જન્મ થયો હતો એ જગ્યા પર પોતાના મા બાપને છોડી અને એ જે દીકરો જે છે એની પત્ની એના સંતાનો લઈને મતલબ કે દેશ છોડીને જ્યાં એમની નોકરી હોય તો ત્યાં જતા રહેતા હોય છે, અને આવું બધું ઘણું થતું હોય છે. અને મા બાપ બિચારા ઘરે રોજડા રડતા હોય, દીકરો દીકરો કરી, પણ દીકરો ક્યારે આવે એની કોઈ સીમા નથી, બરાબર. અને મતલબ કે દીકરો, અમુક એવા દીકરા હોય છે, મા બાપ ભલે દીકરા બહાર રહેતા હોય પણ મા બાપની હાલચાલ પૂછે, અને ગમે તે સમયે જે પણ સમયે જેમનું વાત ફોનચીત કરે, ફોન દ્વારા વાતચીત કરે, એમની મતલબ કે ખબર અંતર બધું પૂછી લે, બરાબર. અને અમુક દીકરા જે છે ખબર અંતર પણ નથી પૂછતા, બરાબર. એવું આવું બધું ઘણું થાય છે. તો મિત્રો એના માટે મેં આ બ્લોગ વિડીયો શૂટિંગ કર્યો, બરાબર. આવું બધું ઘણું બધું થાય છે. તો મતલબ કે મા બાપની સેવા કરો, આપણી સાથે રાખો મા બાપને, બરાબર. આપણને આપણા મા બાપે નાનાથી માંડીને મોટા કર્યા, તો આપણે આપણા મા બાપને મતલબ કે આપણી સાથે રાખવા જોઈએ. તો મિત્રો અમુક એવા દીકરાઓ જે છે પોતાના મા બાપ ને છોડીને મતલબ કે નોકરી કરવા માટે દેશ વિદેશની અંદર ગયા હોય, બરાબર. અને એ દીકરાઓ જે છે મતલબ કે ખબર અંતર પણ પૂછી નથી શકતા, એમના મા બાપ જે છે કદાચ વધારે ઉંમર વાળા હોય, બરાબર, અને વૃદ્ધાવસ્થાની અંદર મતલબ કે હોય, બરાબર, અને વધારે ઉંમર વાળા હોય, બરાબર. તો એ જે મા બાપ જે છે બિચારા ઘરે હોય અને પોતાના દીકરાઓ જે છે પોતાનું ફેમિલી લઈને, બરાબર, અડધું ફેમિલી લઈને મતલબ કે દેશ વિદેશની અંદર નોકરી કરે, ઘર વસાવે, પૈસા કમાવે, પણ એ પૈસા શું કામના, બરાબર. આપણને આપણા મા બાપે મતલબ કે નોકરી ધંધો રોજગાર માટે નથી મોટા કર્યા, આપણી મા બાપની સેવા માટે પણ મોટા કર્યા છે, બરાબર. મા બાપની હાલચાલ, મા બાપની સેવા એ જ મોટી સેવા છે, બીજી કોઈ મોટી સેવા નથી, બરાબર. જો તમે જીવનની અંદર મા બાપની સેવા કરી જાણશો તો જીવનની અંદર તમારે કોઈ ખોટ નહીં પડે, બરાબર. કશાની નહીં ખોટ પડે, બરાબર. નહીં ભગવાનને પણ માંગવાની જરૂર નહીં પડે. ભગવાન આપણા ઘરે જ છે, બરાબર. એમને સુખી રાખો, બરાબર, અને એમને મતલબ કે ભાવ, પ્રેમ અને હિત આપો, તો કોઈ બીજા ભગવાનને મતલબ કે ભાવ હિત આપવાની પણ જરૂર નહીં પડે, બરાબર. ભગવાન આ દુનિયાની અંદર છે, પણ મેન ભગવાન પ્રથમ ભગવાન આપણા મા બાપ. મિત્રો ભગવાન છે ને પછી ઓટોમેટિક પ્રસન્ન થઈ જશે. અખિલ બ્રહ્માંડના જેટલા પણ દેવી દેવતાઓ, લાડકભાઈ માતાજી ભગવાન જે છે એવા દરેક લાડકભાઈ માતાજી ભગવાન છે ને મતલબ કે છે ને પ્રસન્ન થઈ જ જશે, બરાબર. તો મિત્રો મારો વ્લોગ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આપણે આપણા નોકરી કરીએ છીએ, બરાબર. તો આપણે મા બાપ, આપણે જે પણ ધંધો રોજગાર નોકરી જે પણ કરતા હોય તો એની સાથે, બરાબર, આપણે જે પણ જગ્યાએ રહેતા હોય તો એમની સાથે આપણા મા બાપ, આપણા દાદા દાદીને સાથે રાખો, બરાબર. જેથી કરીને આપણું આખું ફેમિલી જે છે સાથે રહે તો હળી મળીને રહેવાની મજા આવે, કંઈક વાતો કરવાની મજા આવે, એમનો આનંદ જે છે, કંઈક પ્રેમ જે છે, કંઈક હિત જે છે આખો અલગ જ રહેશે, બરાબર. આખું પરિવાર જે એક સાથે રહેતું હશે ને એના ઘરમાં આનંદ ભર્યું અને શાંતિ ભર્યું વાતાવરણ જોવા મળશે, બરાબર. અને જેના ઘરમાં હાફ ફેમિલી એટલે કે અડધું ફેમિલી રહેતું હશે ને એના ઘરમાં તમે જોજો ઝઘડા આ તે જોવા મળશે, બરાબર. તો આવું બધું થશે જ, બરાબર. એ તમારે 100% લખી જ રાખવાનું, બરાબર. તો ને જેવી બાબત મેં બોલાચાલી પણ થઈ શકે છે, બરાબર. અને આવું તમે જોજો, બરાબર. તમારા કદાચ આજુબાજુના તમે મતલબ કે નાણેલું પણ હશે, બરાબર, જાણેલું પણ હશે કે આવું થાય છે, બરાબર. તો મા બાપની સેવા કરી જાણજો, તો જીવનની અંદર કોઈ સેવા નહીં કરવાની પણ જરૂર નહીં પડશે, બરાબર. તો હા, બધું સેવા કરો પણ પહેલા મા બાપની સેવા કરી જાણજો. આપણા માતા પિતા, આપણા દાદા દાદીને સાથે રાખજો. એક પરિવાર સાથે મળીને રહેશે તો ઘરમાં આનંદ ભર્યું વાતાવરણ જોવા મળશે, બરાબર. તો બસ કે મા બાપની સેવા કરજો. માતા પિતાને મતલબ કે અમુક વૃદ્ધાશ્રમની અંદર દીકરાઓ જે છે એ મૂકી આવતા હોય છે, અને જે આપણો આગળનો જે બ્લોગ વિડીયો બનાવ્યો છે એનું જે ટાઇટલ જે છે વૃદ્ધાશ્રમ, તો એ બ્લોગ વિડીયો પણ જોજો. તો એ બ્લોગ વિડીયોની અંદર પણ જોવાની તમને મજા આવશે. તો પહેલેથી માંડીને છેલ્લે સુધી વ્લોગ વિડીયો જોશે ને તો વ્લોગ વિડીયો જોવાની તમને કંઈક અલગ જ મજા આવશે, બરાબર. તો પોતાના દીકરાઓ જે છે મા બાપને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હોય છે ને આ તે એવું બધું થાય છે. તો એ વ્લોગ વિડીયો મેં વૃદ્ધાશ્રમ વિશે બનાવેલો છે, તો એ પણ વ્લોગ વિડીયો જોજો, બરાબર. વૃદ્ધાશ્રમ એક કોઈ ખોટી જગ્યા નથી, એ સેવાનું કાર્ય અને મંદિર વાળી પવિત્ર જગ્યા છે એમ કે તો પણ ચાલે, બરાબર. તો મંદિર જેવું સ્થાન છે, બરાબર, વૃદ્ધાશ્રમ. તો બને એટલો બ્લોગ વિડીયો જોજો, બરાબર, પહેલેથી માંડીને છેલ્લા સુધી. તો મિત્રો મા બાપની સેવા કરી જાણજો, બરાબર.
અને કરતા રહેજો અને આગળ સમય ભવિષ્યની અંદર પણ કરજો, બરાબર. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે નવા બ્લોગ વિડીયોમાં નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.